ભાઈ ભાઈ વસા ભાઈ કામ
રજૂ કરશે. ત્યારબાદ અંબાજી માતાનું પવિત્ર બેડું અને ત્યારબાદ જુનાગઢનો ઇતિહાસ નવઘણ નામનું આખ્યાન, જે જુનાગઢની ગાદી એ નવઘણે ભોગવી હતી, એ નામનું આખ્યાન તમારી સમક્ષ રજૂ કરશે. તો બાપ હાલ હું કોણ કે ચલાણાનો ધાણી રણમલ કેમ મૈસુરસિંહ આજે આપને બળવાની ભરી સભામાં અપમાન કરેલ છે, તેમનું વેર વાળવા માટે આજે આપને તળાજા જવાનું છે અને તળાજાનું ધણ વાળવાનું છે. અને ધણ વાળ્યા પછી હું જોઉં છું કે આપની પાછળ કોણ આવે છે અને કદાચ જો આવે ને તે તેમને જોઈ લે છે. ખાને બે ડીંગા ચાલો મોટા ભાઈ તેમજ કરીએ તો જ આપણા અપમાનનો બદલો લઈ શકું. રે સંગ્રામ કરી અગ્નિ બુજાશે આ વેરી કેરા લોહીથી, રે વાડી સજણું વેરા તલવાર કરી તો થાવ હોશિયાર. ચાલો તું ચલે ફરગાવ, હું ધનમાં આટો મારી અને આવું. ખબરદાર કોણિયો, તમારે જીવવાની આશા હોય તો ધણ છોડીને ચાલ્યા જાઓ. અરે એમ જલ મૂકી જવાને વાર લાગશે. આ એક ડાંગ ફેરો કરીને ઠેકાણે પાડી દે. એક પણ શબ્દ બોલ્યા તો માટે જીવતા નહીં જાઓ. જાવ માટે ધણ મૂકીને ચાલ્યા જાઓ. કોણ ચાલ્યું જાશે? હમણાં જ આ ડાંગ ભેગીના ઠેકાણે પાડી દે. અરે હમણાં જ જઈને અમારા એપુલ બાપુને કહી દેસી, પછી તમારી હમણાં જ ખબર પડી જશે. અરે જા એપલ વાળાના દીકરા, તારો એપલ વાળાને કહી દેજે કે જીવતું રહેવું હોય તો પાછળ ના આવે અને કદાચ હાલ એક કાને એ ડીંગા જમા મોચન કી મલા તળાજાના ઘણી એપલ વાળા. જન્મદિવસ છે. 65 વર્ષ પૂરા થયા અને નવું વર્ષ શરૂ થાય છે. કેમ પ્રતિહાર પ્રધાનજી? આજે સર્વ રાજ દરબારીઓને બોલાવો અને અફીણ મગાવો. આવો પ્રધાનજી. જયસિંહ પ્રતિહાર આજે રાજના કવિને બોલાવી સર્વ દરબારીઓને કુસુમ અપાવો.
અખણ તારા દિલના બને અરે મારી પરસાત તોયા પોયા બાપ બાપ રે ડાયરાનો ભલો રંગ દેખા જાને દુશ્મન જાગે તો બાપ રંગ એ ભલો વાળાને બાપ રંગ છે રંગ મારા કોકલ ડાયરાનો બાપ રંગ છે જાને હાય બાપ જાજી ખમા તો ખોડી ખોડી જગ કરે અને ખોડો બોલો નામ એ ઠઠું દવની કરો એનો પાડજે નવગણના આ શ્રી સવાને બાપ ગાજી ખમા આ તળા જાને રંગ કચેરી રે બાપ ગાજી ખમા અરે આવો આવો કવિરાજ, આજ તો મારો જન્મદિવસ છે, તો લ્યો આ કસુંબા અને સર્વ દરબારીઓને આપો. अपने वचन को फिर यहीं नहीं जाना।
सबके छोड़ने ही जाना पड़ेगा। अरे मंदिर माड़िया और बाग बगीचा सबको छोड़ने ही जाना पड़ेगा। हाँ माता पिता और कुटुंब कबीला सबको छोड़ने ही जाना। हाँ माता पिता को कुटुंब कबीला छोड़ने जाना पड़ेगा। हाँ माता पिता और कुटुंब कबीला सबको छोड़ने ही जाना पड़ेगा। माता पिता को कुटुंब कबीला छोड़ने जाना पड़ेगा। पीर पैगंबर देवी और देवता वहाँ चले बसे। पीर पैगंबर देवी और देवता वहाँ चले बसे। वहाँ जानांगी होगा तेरे को एक दिन मालिक को मुंह दिखला। અરે ગજબ થયો બાપુ, ગજબ થયો. ગજબ થયો. અરે ગજબ થયો બાપુ, ગજબ થયો. અરે ગજબ થયો. અરે શું ગોવાળો વાત છે. અરે બાપુ ઓલા રણમાલ અને સુરસી આપણું ગૌથણ વાળીને જતા રહ્યા છે અને કીધું છે કે તમારા બાપુને કહેજો જો જીવવાની આશા હોય તો પાછળ આવે. અરે ગવાળો, આજ તો મારો જન્મદિવસ છે. આજના કસુંબા મીઠા કરી પછી જ ગૌધણની વારે જાય. માટે ગઢવી લાવો કસુંબા. હલો હલો બાપ હે બાલ. અલે બાપ આ દેશની માલી બા ધરતીની માથે કેવા કેવા વીરલા થઈ ગયા બાપ. જરાક એનું વર્ણન તો જો. લાલ પટ્ટા લીલમ લાલ કહું બો બાપ. એ બાપલા રજપૂતો જા કચેરી ભરણો હોય આડા. બાપ રજપૂતો બેઠા હોય અને ગઢવી આપણે સાન કરીને જો પાણી ના ચડે તો રજપૂત ના કહેવાય. નવ કુળની માલિપા અવતાર લીધો કહેવાય વાળા. એ વાળા આ ધરતીની માથે કેવા કેવા વીરલા થઈ ગયા. હા બાજુ જોવ તો રામ વાળો, હા જોવ તો નાગ વાળો, બાજુ જોવ તો પોરહા વાળો. ભાઈ કેવા કેવા વીર
એટલા થઈ ગયા અને આમ જરાક મેવાડની ધરતીની માથે જાવ તો મહારાણા પ્રતાપ જેવા સુરવીર થઈ ગયા. આ બધા રજપૂતો પોતાની રાણી વાસમાં બેસી રહી એવા રજપૂતો નહોતા. ભલે અને આજ તું અહીંયા નિરાતે બેઠો જ હે? આ તળાજાના ધણીને નથી શોભતું બાપ રે. આમ શિયાળના ટોળા નિરાતે એકલા બેહી રહે, આ તો સિંહના ટોળા. એ કેસરી એકલો ગુફામાં પડ્યો હોય પણ વખત આવે ઈ વેળાએ પોતાની કેસવાળી ખકેરી ઘૂઘવાટ કરતો ત્રાટકે ને બાપ, ત્યારે શિયાળી આવો ને તો ભોયરા ગોતવા પડે. ભાઈ ભાઈ આવા વિરલા આ રજપૂત અને આ દાતારની વાતું રહી ગઈ છે બાપ. ધન છે વાળા કુળને વાળા કુળની માલિપા. ભાઈ ભાઈ ગઢવી શું વાત કરો છો? આજ તું અહીંયા બેઠો બેઠો કહુમાના પાન કરી રહ્યો છે અને આજ તારા હિમાલયથી બારવટિયા ગૌધડ વાળી ગયા બાપ. ગાયોના ગળા કપાચ અને તું અહીંયા કહુબાના પાન કરી રહ્યો છે. ધિકાર છે એ બોલવાળા, ધિકાર છે. અરે ગઢવી, આજ તો મારો જન્મદિવસ છે. સીમાડે દુશ્મનોના પડકારા થાય, ગાયોના ગળા કપાય. સીમાડે દુશ્મનોના પડકારા થાય, ગાયોના ગળા કપાય, લોહીની નદીઓ વહી જાય છે બાપ. અને તું બેઠો બેઠો અહીંયા આ નાયકા નચાવી રહ્યો છે. આ તળાજાના ધણીને નથી સોંપતું, તું નામર્દ છે. જ્યાં સુધી તળાજાનું ધણ વારીને ન આવું ત્યાં સુધી કસુંબોગ્રાજ છે. ચાલો સુરીરો, જેને મરવાની હામ હોય, જે મોતથી ડરતો ન હોય, એવા સુરીરો મારી સાથે ઘોડે સવાર થાવ અને કાયરનું કામ નથી. યાજ્ઞા કરો એટલી જ વાત છે. ત્યાં સુધી એ તળાજાનું ધણ વારી જનાર ચલાણાના બારવટિયાને ધમરોરી ન નાખું ત્યાં સુધી આ કસુંબોગ્રાજ છે. ચાલો સુરો આગળ થાવ. અરે છૂટી મરો તમે ગૌ માતને કાજે. ઓલ ઘોડા, ઓલ વકડા, ઓલ વાગવા હથિયા, જા જાય ઘોડામાં જીકવા બાપ મરવું. કેમ ભાઈ સુરસિંહ, આજે આપની એભળવાણી આપને આજે તળાજાનું ધણ વારી અને ચલાણાની સરહદમાં પહોંચી ગયા છીએ. તો બરાબર ધ્યાન રાખજો કે એભળવાણી ભોજ ના આવે અને કદાચ આવે ને તો તેમને જોઈ લઈ જાય. રે કેવું પડે મોટા ભાઈ. તમારી ઘેર તમારા બાળકો બાપ જો વાટ જોતા રહી જશે. અરે આશા હોય જીવવાની તો
ગૌતમ છોડી દો તરાજા તોનું નહીં તો રુધિર છટાશે રણમાં અને સુરસી તો ખમોશ બકવાસ કરવામાં તારા જેવા ભાઈલા આગળ વધી જાય છે આજ તારી જિંદગીનો વાયદો હમણાં જ પૂરો થાય ચલા નાનો ધણી રણમલ તલવારથી ટુકડા કરી ફેંકી દઉં કીધા ને નદાન તેને જાની આ તારી સલામતી જાની નહીં અરે ચાલ્યો જા ન તો બાજી પલટા છે પલવારમાં ખાડા ઠેક્યો ખાબોચિયા ઠેક્યો ભજવા સંદર ઠેકવો બાકી છે તો થઈ જા હોશિયાર ભગાડી અહીં સુધી લાવ્યો છો પણ હવે તારા જીવનને વાર નથી કાં તો રણ સંગ્રામમાં તું નહીં અને કાં તો હું નહીં અરે નાદાન મારા ચરણોમાં હથિયાર મૂકી દે મૂકે છે કે નહીં મોઢે ધરી મૂછમાં ક્યાં પાણી હાથમાં ધરી શમશીર પણ વાપરતા ક્યાં જાણી છે અરે ખાડા ઠેક્યો ખાબુજિયા ઠેક્યો જ્યાં સમદર ઠેકવા ઘણી વાર છે ચાલ હોશિયાર થા ચાલ હોશિયાર થા ગઢવી તમે હવે અહીં આવો એટલે આનું ધડથી મસ્તક જુદું કરી નાખું એને જીવતો જવા દે બાપ આ મરેલાને હું મારવું એને જીવતો જવા દે કારણ કે આજ તો તારો જન્મ દિવસ છે અરે ગઢવી તમે કહો છો અને તમારા કહેવાથી આજે તને જીવતદાન આપું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે જા તને જીવતદાન આપું ચાલ્યો જા ચાલ નીકળ ગઢવી કસુંબો પણ આજની દિવસનું જ્યારે આ ખુશાલીનું વર્ણન કરશો ત્યારે જ આ કસુંબો ચડશે બાપ હે બાલ આ કહુમો કેવો આ કહવાનો એક ટીપુ ધરતી પર પડે તો હાથ પાતાળ વિધીને શેષ નાગની ફેણ પર પડે શેષ નાગ પણ ડોલવા માંડે હો બાપ ડોલવા માંડે અને કદાચ આ કહવાનો ટીપુ કદાચ બાપ પીએ તો દીકરાને નિશો ચડે દીકરો પીએ તો બાપને નિશો ચડે અને કદાચ એકાદ ટીપુ આ ભાંગેલી ગાડી ઉપર પડી જાય તો એ બળદ વગરની ગાડી ફદર ઘાવ ઉડી દોડી જાય બાપ કહું બા મીઠા કરો લાવો ત્યારે ગઢવી કસુંબો પણ આ સામે દેખાય તો ઝૂંપડા કોના છે એ ઝૂંપડા તો આમ જેવા ગરીબ ચારણો ના છે બાપે ભલ હા હા
ધન ઘડી ધન ભાગ. આજે આવા શુભ પ્રસંગે મારે ત્યાં દેવી પુત્રીઓના દર્શન, અરે બધી દેવી પુત્રીઓને અહીં બોલાવો. મારે તેનું લોક સંગીત સાંભળવું છે, તેનું લોક સંગીત સાંભળવું છે. જય
વરસાદી નિમિત્તે આ બધી બહેનોને એક એક પછેડો ભેટ આપો. અરે બાપુ, આ બહેનોને તો એક એક પચડો ભેટમાં આપ્યો, કામ જેવા ગરીબ જારણોને. અરે ભાઈ, કાલે તમારે બધાને દરબાર ગઢની અંદર આવી લોક રાસ લેવાનો છે. ભલે બાપુ. નેમચંદ નામના શેઠ ઘણો સમયથી આ વેપાર કરે છે અને પ્રામાણિક માણસ છે. તો હાલ ને હાલ અહીં બોલાવો, જેથી આ રાજ્યનો કારભાર તેને સોંપી મારે કાશી વિશ્વનાથની યાત્રાએ જવું છે. ભલે બાપ હે ભલ, હાલ ને હાલ હવે ઘડી જાઉં છું ને નેમચંદ શેઠને બોલાવીને હાજર થાવ છું. એ છોરા ગાંડા થઈ ગયો. આમ ક્યાં કેટલો લઈ દે મને લાગે. अच्छा થઈ ગયો. એ છોરા ગાંડા થઈ ગયો. अच्छा આપને કેવી કુદરતની મહેરબાની છે. તળાજામાં મારા દીકરાને દુકાન ચાલે છે, એને ઘર સંસાર બધોય સુખી હો. હા ભાઈ, લીલે પાંદરે હાવ. બીજા મારા દીકરા ગમે એમ કરે, એમ આપને લીલે પાંદરે. અને એની બધી આરસનાથ પારસનાથ બાપાની મહેરબાની છે. તો બાપલા જોલો એક વાર બોલો, જય આરસના, જય. હાલો चल हट હાલો. શેઠ નેમચંદ નું ઘર આજ છે ભાઈ? આ ગઢવી આજ છે અને શેઠ પણ કરે છે. તો શેઠને કહો કે રાજના ગઢવી અંદર આવવાની રજા માગે છે. શેઠજી રાજના ગઢવી અંદર આવવાની રજા માંગે છે. અરે મુનિમજી, રાજના માનીતા માણસોને કઈ ના રજા લેવી પડે. જાઓ એને માણસ સાથે અંદર તેરી આવો, અંદર તેરી આવો. ચાલો ગઢવી અંદર આવી લાવો. એ શેઠ બાપા રામ રામ. રામ 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 રામ. કેમ છો? મજામાં? અરે આજ તો બહુ મજા. અરે હાય શેઠ, એ બલવાળા બાપુ તમને અત્યારે ને અત્યારે કચેરીમાં બોલાવે છે. ચાલો મારી સાથે. અરે ગઢવી, બીજું તો ઠીક, પણ આજ આટલો બધો તાબડતોબ બોલાવ્યો. આ શેઠ, એ બલવાળા બાપુ તમને 1700 ગામના ગામ ધણી બનાવી અને રાજ્યની તલવાર તમને સોંપવા માંગે છે. ના ના ગઢવી, મારે નથી જોતી રાજની તલવાર. અમે તો વાણિયાના દીકરા કહેવાય. અમે લોઢાને અડવાથી બી, અને એમાંય જો ક્યાંક લોઢાને અડાઈ જાય ને તો બાપુ અરે શેઠ બાપા, અરે બીજી બધી ઉપાધિ રેવા દ્યો અને કચેરીમાં હાલો. તો હાલો, હું ગયા ને બારું. ચાલો. બાપે ભલ, શેઠ નેમચંદ ને લઈ આવ્યો છું, હુકમ હોય તો હાજર કરો. ગઢવી, તેને માન સહિત હાજર કરો.
હાલો શેઠ બાપા. એ જુવાર જુવાર બાપુ ને બાપુ, પણ બાપુ આજ આટલો બધો તાબડતોબ બોલાવ્યો એટલે બધી થાય? નહીં શેઠ, આજે મારે કાશી વિશ્વનાથની યાત્રાએ જવું છે, તો આજથી આ મારા 1750 ગામની લગામ સોંપી અને રાજ્યના કારભારી બનાવવા માંગુ છું. ના ના બાપુ, મારે નથી જોતી હો રાજ. અમે તો બાપુ વાણિયાના દીકરા કહેવાય, એમાં વળી લોઢાને અડવાથી બી, અને એમાંય વળી ક્યાંક તલવાર હાથમાં આવી જાય અને એની ધાર ને અડાઈ જાય ને બાપુ તો નહીં શેઠ, બાપુ આ ધા લોહી નીકળે એના કરતા તમે છે ને કોક આના જેવા હારા માણાને કારભારી બનાવો તો હારું. બાકી તમે કહેતા હો તો મારી કાંઈ ના નથી. નહીં શેઠ, મારી બુદ્ધિ પ્રમાણે તમે રાજ્યનો સારો કારભાર ચલાવી શકો તેમ છો, કારણ કે વાણિયાના દીકરામાં જેટલી બુદ્ધિ હોય એટલી બીજાના દીકરામાં બુદ્ધિ ન હોય, અને વળી તમે પ્રામાણિક માણસ છો. તો લ્યો, આજથી આ મારા 1750 ગામની લગામ તમને સોંપી અને રાજ્યના કારભારી બનાવવા માંગુ છું. તો લ્યો આ તલવાર. તો લાવો બાપુ, મારી ક્યાં ના છે, મારી ક્યાં ના છે. કાંઈ થોડો રાજા માણસ છું બાપુ, એ તો દરેક દીકરીઓને કન્યાદાનમાં 1 લાખ સોનામોર આપવાનું કહ્યું છે, પણ કાંઈ એટલી બધી રકમ આપી દેવાય? બાપુ તો રાજા માણસ છે, હું કાંઈ થોડો રાજા માણસ છું. અરે મગનના બાપુ, આજ તો તમારા હાથમાં લાકડીની બદલે તલવાર. તલવાર તો રાજા મહારાજાને શોભે, તે તલવાર પાછી રાજમાં આપી આવો. હું રાજા નથી. અરે બાપુ, અરે આ તમારે તલવારને શું કરવી છે? અરે તમારી લાકડી ક્યાં ગઈ? અરે આપણે તો વાણિયાના પેટના કહેવાય. અરે આ તલવારને અડીએ તો ધધો થાય. અરે બાપુ, તમારી તલવાર મૂકી દો અને આ તમારી લાકડી લઈ લો. દીકરા મગનિયા, અરે શેઠાણી, તમને કઈ ખબર છે? આજથી હું તરાજાના હાડા 1700 ગામનો ગામ ધણી થયો છું. આજથી તરાજાની અંદર જેટલો માલ સામાન આવે ને એટલો બધો માલ સામાન આપણે ખરીદી લેવાનો છે. અને દીકરા મગનિયા, તારે તો આપની ઓલી દુકાનનું જ ધ્યાન રાખવાનું છે. એ તો હવારે ઓલા જમનભાઈ લઈ લે પાછી. હું તને કહું એમ કર. બોલો બોલો. તારે આપની દુકાન નો જ વહીવટ રાખવાનો છે. પાક્કું. બીજી હોય તો કહેજો આજુબાજુમાં. હા. ઘી લેવું છે? ઘી લેવું છે? ઓરિજિનલ છે હો ભાઈ, બટેકા વાળું નથી. હાલો, આ ઘી લેવું છે ભાઈ? તમારે ભાઈ લેવું છે ઘી? પૂછો પૂછો. આ શેઠ ઘી વાળી કોક આવી છે. આવા દે અંદર, આપણે કામ જ છે. મુનમજી, આપને ઘી તો લેવું છે, પછી ઘી શું ભાવે આપે છે? આ ઘી વાળી તું ખૂબ આવે ઘી આપે. લે, એમાં કઈ ભાવ પૂછવાનો થોડો હોય તમારે? બધાયમાં ભાવ પૂછવો તો હોરી નાખે અત્યારે. એવું છે? તો મોંઘવારી પ્રમાણે થોડુંક મોંઘું તો હોય હો ભાઈ. તમારા શેઠને કયો અને વાત કરો. ઘી ઓરિજિનલ છે, હાથમાં અડાડીને ચેક કરી લ્યો, સુગંધ ના આવે પૈસા પાછા. પૂછો પૂછો. હાથમાં અડાડીને ચેક કરવાનું છે. પૂછને નો શું ભાવ છે? ઈ એમ કહે છે આ ઘી મોંઘું છે, તો તમને હું હરદ્વારે મારે મોકલી આવવા? એ વાતે સાચી છે. કાંઈક વ્યાજબી ભાવ કરાવ, વ્યાજબી કાંઈક. અદા, મોંઘવારી પ્રમાણે થોડોક તો ભાવ વધારવો પડે હો તમારે. 4 છોકરા છે, કંઈક તો પુરાવો કરવો પડે ને. અરે ઓલે વખતે તમે કઈ બહુ ભાવ દીધો નતો. મોંઘવારી તો જો હાવ આસમાને વહી ગઈ છે.
ચાર છોકરા, મારે એનો પુરાવો તો કરવો ને. હા એક છોકરો મુનિમજીને દઈ ગયો ને એમને એમ રખડે છે. તારે તારના બે તો ઊભા જઈને હાજર એનું શું કરે? જો કાંઈક વ્યાજબી ભાવ કરો એમાં, કાંઈક વ્યાજબી કરો. મોંઘવારી હું તમને ન દેજે, અમને હું નથી મોંઘવારી. હા પણ શેઠ તમારે તો 2-3 જાતના ધંધા હોય, અમારે તો મૈયારા ખાલી ઘી જ ઉપર ઘર હલાવવું હોય તો થોડુંક તો રેમ રાખો. અમારે હું 2-3 જાતના ધંધા હોય. કાલથી કારખાને આવતા જાવ અમાર ભેગા. બટકાના જેવી થઈ ગઈ. હા તું કે 2-3 ધંધા હોય. શેઠાણીને જીમમાં મોકલવા છે. ટાઈમી જાય છે હવારે. હાલો દેખતા તમે જો તમારે આપણે સોદો કરી તો બધાયનો જ કરવાનો. હા હું તમે કાંઈક વ્યાજબી ભાવ કરો તો આપને ઘી લેવું છે, નકર રસ્તો હવે હટી જજો. હા શેઠ મારે આ ઘી તો તમને દઈને જ જવું છે. હા જો હું તને કહું, આપને કઈ રૂપિયાનો વરસાદ નથી વરાતો. આપને જો તારે ઘી અમને આપવું જોઈએ તો 1 રૂપિયાની 20 પરી ભરી દે તો મુનિમજી આ ઘી બધું જો લઈ લ્યો. હા ઘી જો કે પૈસા એને આપી દો, બાકી નકર ઓલાવને કે હટી જાવ ને ભાઈ. હા અદા થોડોક તો રેમ કરો. માઠું વરો છે, હા છોકરા નકડા છે. બા કરટલી પડી ગઈ જો. એનું શું કરવું? શેઠાણી તમારે પાર્લરમાં જવું છે. અહીંયા હવાદાર છે, તારા જેવા પછી માગવા વાળા જ આવે, કોઈ દેવા વાળા આવતા જ નથી. પણ મારે તમને ઘી દેવું છે. હા થોડુંક શેઠાણીને ખવડાવો. આ ઘી કાંઈક લઈને તો જો. अच्छा अच्छा અદા જો તમે કહેતા હો ને તો 1 રૂપિયાની 16 પડી લેખે હું તમને ભરી આપીશ. હા આ કાંઈ વ્યાજબી ભાવ કહેવાય. તારે ભાઈ જો તને હું એક વખત તમને કહું, જો તમારે ઘી આપવું હોય ને ભાઈ હા આપવું જ છે. તો 1 રૂપિયાની 20 પરી ભરી દો, નકર તું છે ને હે ભાઈ દઈ હા હા અરે અદા પણ મારે ઘી તમને દેવું જ છે. તમે જુઓ તો ખરા, ચેક તો કરો. આ કઈ બટેકાનો ભૂસો થોડો ભર્યો છે, ઓરિજિનલ ગીર ગાયનું ઘી છે. હા શેઠ વાંધો નથી. અરે બા તમે તો ચેક કરો. ચેક કરો ને બા, તમને શું વાંધો છે? હા ચેકના ક્યાં પૈસા છે? તો બટેકા ભૈરા એવું લાગે. આયે કોઈ દી તમે કોથરી સિવાય દૂધ પાયું છે આને? ના ભાઈ, તારે જો આપવું જોઈએ ઘી તો તું હજી હું હાથું કહું છું, નકા આમાં પછી ઘઈટા પછી તને ખબર ને આગળ નહીં વધે. હા એટલે હું તને એમ કહું છું 1 રૂપિયાની 20 ને બદલે 22 પરી ભરી દેજે બસ. બસ ફાઈનલ હા તેવી કરી નાખો ને. અરે તમે કદાચ જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કે આવો ને તો લાઈન લાગે હો. એ અદા એમ્યુઝમેન્ટ પાર્કે આવો ને તો લાઈન લાગે. હા હા આપણું ઘી એવું હાલે. એ લાઈન લગાડીને તો ઠકાડી દીધા. હા લાઈનમાં જ થઈ ગયા. આ લાઈન ફરી ફરી નાખી કેવા એક કામ કરો ને તમે જેને 1 રૂપિયાની 20 પરી ભરી દો. હાલો ને મુનિમજી આ ઘીરીવાળીની સાથે જાઓ, ઘી જોખી અને પૈસા દઈ દેજો હો બાપડા. હા કેસ. ચાલો ગિરિભાઈ મારી પાછળ. અરે રાજેશ તમે? હા એ મારે તો દિવસ નહીં રાજેશ ને રાત રાજેશ ને રાત રાજેશ.